वागर्थाविव सम्पृक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो। हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 10 के जेमा આપણે पद्य 20 तथैव तिष्ठति, तथैव तथा प्लस एव तिष्ठति जे अपना पाठ्यपुस्तकનું છેલ્લું ચેપ્ટર છે મિત્રો। આ ચેપ્ટર પૂરું થાય એટલે આપણા જે પાઠ્યપુસ્તકના 20 ચેપ્ટરનો જે આ વર્ષ પૂરતો જે મર્યાદિત કોર્સ છે એ પૂર્ણતાના આરે આપણે જઈ રહ્યા છીએ। તો આ છેલ્લું ચેપ્ટર કાવ્ય 20 તથૈવ તિષ્ઠતિ, તથા એવ એટલે કે તેમજ, અને તિષ્ઠતિ એટલે કે રહે છે। તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે। જે કાંઈ પણ આપણા દ્વારા કર્મ થયેલું છે એ કર્મનું જે ફળ છે યથા યોગ્ય સમયે યથા ઉચિત કર્મ દ્વારા આપણને એનું ફળ પ્રાપ્ત થતું રહે છે। તો જે કરેલું છે શ્રેષ્ઠ કાર્ય, સારું કાર્ય, પુણ્ય કાર્ય કે એ જેમનું તેમ જ રહે છે, બરાબર। એમાં આપણને કોઈ પણ પ્રકારનો પાપનું ફળ પ્રાપ્ત થતું નથી, બરાબર। બહુ સરસ મજાના અહીંયા 5 શ્લોકો આ કાવ્યમાં બતાવવામાં આવ્યા છે, અને જે અતિશય સમજવા યોગ્ય, કે જે આપણને અનેક પ્રકારની નાની મોટી મુશ્કેલીઓ જે આપણા જીવનમાં આપણને આવતી હોય છે, નહીં મુશ્કેલીઓનો સામનો કરવા માટે આપણને આના જે બોધ, આના જે ઉપદેશ છે એ ચોક્કસ પ્રકારે આપણને બહુ ઉપયોગી નીવડે એવા અહીંયા બતાવવામાં આવ્યા છે। આપણે પ્રસ્તાવના તરફ મિત્રો આગળ વધીએ કે તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે, જેમનું તેમ જ રહે છે, બરાબર। તથા પ્લસ એવ તિષ્ઠતિ જે અન્ય પુરુષ એકવચનનું રૂપ છે। તથૈવ છે એ અવ્યય છે, બરાબર। એમાં લખ્યું છે પહેલા પેરેગ્રાફમાં કે જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે। જેમ આપણે ઘણી બધી વખત ક્લાસમાં પણ ઉદાહરણ આપતા હોય કે ખાવાના 6 રસ છે અને સાહિત્યના 9 રસ બતાવવામાં આવ્યા છે, બરાબર। અલગ અલગ જેમ પિક્ચર છે તો એ પિક્ચર પણ ઘણા બધા આપણે જોઈએ છીએ, કોમેડી પિક્ચર હોય, બરાબર, હોરર પિક્ચર હોય, પછી
લવવાળા પિક્ચર હોય, પ્રેમ કહાનીવાળા, બરાબર, ગમવાળા પિક્ચર હોય, વીર રસવાળા પિક્ચર હોય. તો એમ સાહિત્યના જે નવરસ છે એ રસ આવા કવિઓ દ્વારા આપણને પ્રાપ્ત થયેલા છે. જેમ પિક્ચર જોઈએ છીએ અને એમાં કોમેડી પિક્ચર વગેરે વગેરે જે અલગ અલગ રસ એ દ્રશ્ય દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, એમ આવા પદ્ય, આવા ગ્રંથો દ્વારા પણ આપણને શ્રવ્ય, બરાબર, શ્રવણ કરીને એ રસની આપણને પ્રાપ્તિ થતી હોય. એટલે અહીંયા ઉદાહરણ સ્વરૂપે મૂક્યું કે જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે. કેરીનો જે સ્વાદ છે, એનો જે રસ છે એ પાછો જામફળમાં નહીં મળે. જામફળનો છે એ પાછો તરબૂચમાં નહીં મળે. તરબૂચનો છે એ પાછો સીતાફળમાં નહીં મળે. બરાબર. તો બધા જ ફળના કાંઈક ને કાંઈક અલગ અલગ રસ છે, અને જેના કારણે આપણને ઘણા એવા ફળ છે કે જે વધારે આપણને સ્વાદપ્રિય લાગતા હોય. એમ સંસ્કૃતના પણ એવા કવિઓ છે કે જેણે દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે, છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને આપણે વધારે પસંદ કરીએ છીએ. બરાબર. ઘણા બધાને જામફળ ન ભાવતા હોય, ઘણા બધાને કેરી ન ભાવતી હોય, ઘણા બધાને સફરજન કે અનાનસ કે XYZ કોઈ પણ, બધાને બધું ભાવે એ ફરજિયાત નથી. નવમામાં જેમ આપણે ઓલો એક પાઠ ભણ્યા હતા, સુદુર્લભા સર્વ મનોરમા વાણી, બરાબર, તમે બધા ભણેલા જ છો. એમાં પણ આપણે રસની વાત આવી હતી, વિષયની વાત આવી હતી. કોકને ગણિત ગમે તો કોકને ચિત્ર ગમે, બરાબર. તો અમુક ફળને આપણે વધારે પસંદ કરીએ છીએ. આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત કાવ્યમાં કરવામાં આવેલો જે વ્યવહાર છે એ વ્યવહાર આ કવિઓ, અહીંયા જે 5 અલગ અલગ કવિઓના શ્લોકો કાવ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે, તો આ જે આ 5 શ્લોકો અલગ અલગ કવિઓના છે, એ સિવાયના જે એના અન્ય શ્લોકો છે એનું મહત્ત્વ કોઈ રીતે ઓછું કરતો નથી. અહીંયા મર્યાદાના કારણે અલગ અલગ કવિઓના અલગ અલગ શ્લોકોનું આખું એક કાવ્ય બનાવ્યું છે, પણ એના જે બીજા શ્લોકો છે એ પણ શ્રેષ્ઠ જ છે. બરાબર. તો એ વાત અહીંયા આપણને કરે છે કે આ બધા મહાકવિઓના જે અન્ય પદ્યો છે, અન્ય એમને રચેલા જે શ્લોકો કે ગ્રંથો છે એ પણ શ્રેષ્ઠ જ છે. બરાબર. એટલે એના દ્વારા આપણને અહીં એક ઉદાહરણ આપીને આગળ કહે છે કે આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા, કાળખંડમાં એટલે કે અલગ અલગ કાળમાં એટલે કે સમયમાં, અને ખંડમાં એટલે કે જગ્યાએ થઈ ગયેલા અને નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા 6 મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીં આપણી સમક્ષ 6 શ્લોકો રજૂ કરવામાં આવેલા છે. બરાબર. અલગ અલગ કવિઓના અહીં શ્લોકો લીધેલા છે. ઘણા બધા શ્લોકો એમના અન્ય પણ શ્રેષ્ઠ છે, પણ અહીં કાવ્યની મર્યાદાને કારણે એના શ્લોકો અહીં લેવામાં આવેલા છે અને એના દ્વારા આ કાવ્ય અહીં પ્રસ્તુત કરવામાં આવેલું છે. બરાબર. તો આ બધા કવિઓ એવા છે કે જે સાહિત્ય જગતમાં
અમર થઈ ગયેલા છે, બરાબર. અને એના શ્લોકોને અહીં આપણી સમક્ષ રજૂ કરવાની વાત બતાવેલી છે. હવે પેરેગ્રાફ 3માં આ જે 6 શ્લોકો કાવ્યમાં આપેલા છે એ શ્લોકોનું સંક્ષિપ્ત વર્ણન, વિષય વસ્તુ પ્રવેશ આપણને અહીંયા બતાવવામાં આવ્યો છે, જેમાં આપણે ક્રમશઃ જોઈએ કે 6 શ્લોકમાં કઈ કઈ વિષય વસ્તુની વાત આપણને બતાવેલી છે. એની ચર્ચા આપણે સૌપ્રથમ કરીએ, પછી કાવ્યમાં આપણે આગળ વધીશું. મિત્રો, પહેલો શ્લોક છે કે જે મહાકવિ ભાસ. હવે જો બીજી વસ્તુ ખાસ તમારે આમાં એ ધ્યાનમાં લેવાની છે કે આમાંથી અર્થ વિસ્તાર આપણા છે, એ ઉપરાંત કર્તા કૃતિનો 2 માર્કનો પ્રશ્ન આપણને પૂછાય છે. તો એમાં ખાસ સમજજો અને ખાસ સાંભળજો અને ખાસ પાકો પણ કરી લેજો. કર્તા કૃતિનો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે જોડકા સ્વરૂપે. એમાં અહીંયા જે કવિનું નામ છે અને કયા ગ્રંથમાંથી અને કયો શ્લોક, આ 3 વસ્તુ યાદ રાખવાની થશે મિત્રો. આમાં ઘણા બધામાં ગ્રંથનું નામ આપ્યું છે કવિ સાથે, અને 2-3 શ્લોક એવા છે કે જેમાં ગ્રંથનું નામ નથી આપ્યું, પણ જેમાં ગ્રંથનું નામ આપ્યું છે, કયો શ્લોક છે અને કયા કર્તા છે, 3 વસ્તુ તમારે યાદ રાખવાનું છે, બરાબર. જેમ કે પેલું છે કે મહાકવિ ભાસ, બરાબર. એની એકાંકી રચના કઈ? તો કે કર્ણભાર, બરાબર. હવે એ પેલો શ્લોક કયો છે? તો કે શિક્ષા ક્ષયમ ગચ્છતિ. કે તમારે કઈ 3 વસ્તુ યાદ રાખવાની થઈ? તો કે મહાકવિ ભાસ, કર્ણભાર અને શિક્ષા ક્ષયમ ગચ્છતિ. હવે કર્ણભાર અને શિક્ષા ક્ષયમ છે એ ઓપ્શનમાં કોઈ પણ હોય, મહાકવિ ભાસ સામે કર્તામાં હોય, બરાબર. તો એના દ્વારા કયો શ્લોક અથવા કયો ગ્રંથ બમાં આપ્યું હોય, બરાબર, સામે, તો તમારે શોધીને લખવાનું. સમજાઈ ગયું? તો મહાકવિ ભાસ કે જેમનું એકાંકી નાટક છે કર્ણભાર, એ કર્ણભારમાંથી પહેલો શ્લોક છે એ લેવામાં આવેલો છે, અને જે આપણો અર્થ વિસ્તાર પણ છે મિત્રો. અને એ શ્લોકમાં દાન અને હોમનો મહિમા દર્શાવવામાં આવ્યો છે, બરાબર. દાનનો મહિમા, બરાબર. કર્ણભાર જોવો, એ ગ્રંથમાં કર્ણની વાત કરી છે. કર્ણને કેવો માનવામાં આવ્યો હતો? તો કે મહાદાની, બરાબર. દાને શું? કર્ણ. દાન આપવામાં કર્ણની સમાન બન, તો કર્ણને મહાદાની કહેવામાં આવ્યો છે. એટલે દાન અને હોમનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. હોમ એટલે તો કે યજ્ઞમાં આહુતિ આપવી, એટલે એ હોમ થયો. આપણા ઇષ્ટ જે દેવો છે, દેવીઓ છે, એમનો યજ્ઞ કરવો અને એમને જમાડવા, એટલે એ હોમ થયો, બરાબર. આપણે યજ્ઞમાં જે આહુતિ આપીએ છીએ, બરાબર, તો એ દેવી દેવતાઓને જમાડવાની વાત છે. સમજજો ખાસ. ખાલી બ્રાહ્મણો છે એ સ્વાહા સ્વાહા બોલે અને તમે જવતલ છે એ યજ્ઞકુંડમાં પધરાવો, એટલું જ નથી. એ આપણા જે ઈષ્ટ દેવી દેવતાઓ છે, અથવા જે દેવી દેવતાનો આપણે યજ્ઞ કરાવ્યો છે, એમને જમાડવાની વાત છે, બરાબર. તો દાન અને હોમનો મહિમા આ પહેલા શ્લોકમાં બતાવવામાં આવ્યો છે. બીજો શ્લોક
મહાકવિ કાલિદાસ કે જેમનો ગ્રંથ છે માલવિકાગ્નિમિત્રમ, બરાબર, ખાસ યાદ રાખજો, કાલિદાસ માલવિકાગ્નિમિત્રમ, અને શ્લોક છે પુરાણમિત્યેવન સાધુ સર્વમ. સરસ મજાની વાત કરી છે કે બીજાથી દોરવાયા વગર મનુષ્યએ પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવો જોઈએ, એવી વાત આમાં જણાવી છે. બધા મનુષ્ય ભગવાને બધા મનુષ્યને સરખી એક પ્રકારની બુદ્ધિ આપી છે, પણ કોણ કેવી રીતે, કેટલો, કયા સમયે કેમ ઉપયોગ કરે છે ને એ મનુષ્યના વિચાર ઉપર આધીન છે. બરાબર. તો બીજાથી દોરવાયા વગર કોક આપણને શિખામણ આપે ને આપણે કેમ કરીએ, એના કરતાં આપણામાં એટલી બુદ્ધિ હોય જ કે આપણે શું કરવું જોઈએ. બરાબર. આપણે બધા મનુષ્ય છે ને એ સમજદાર છીએ. જેમ ઘેટા બકરામાં કેમ હોય કે એક ઘેટું જે રસ્તા ઉપર ચાલ્યું જતું હોય ને એની પાછળ જ બધાય ચાલ્યા જાય. ગાય, કૂતરા, કોઈ પણ પશુ પક્ષી લઈ લે, બરાબર, એક જાય ને એની પાછળ બધાય જાય. મનુષ્ય બધાથી અલગ છે. ભગવાને અલગ પ્રકારની રચના મનુષ્યની કરેલી છે. બરાબર. ગાડરિયો પ્રવાહ જે કહેવત છે ને, બરાબર, કે ગાડરિયો પ્રવાહ, એક વ્યક્તિ જેમ કરે એમ પાછળ બધાય કરે, તો એની બુદ્ધિ છે ને એને કર્યું છે. આપણે એના પ્રવાહમાં જવાની જરૂર નથી. એ શ્લોક ઉપદેશ અહીંયા બતાવવામાં આવ્યો છે કે બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતે જ પોતાની બુદ્ધિથી સારું શું છે અને ખરાબ શું છે એનો વિચાર કરીને કોઈ પણ નિશ્ચય, કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. એ વાત આમાં બતાવી. ત્રીજો શ્લોક છે કે મહાકવિ ભવભૂતિ કે જેનો ગ્રંથ છે ઉત્તર રામચરિતમ, બરાબર, કે જે શ્લોક છે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. અર્થ વિસ્તાર છે આપણો. ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લીધેલા ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે એ આપણને દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. કોઈ પણ મહાપુરુષ તમે લઈ લો અથવા શ્રેષ્ઠ વિચાર ધરાવનાર વ્યક્તિ, શ્રેષ્ઠ કાર્ય કરનાર વ્યક્તિ કોઈ પણ લઈ લો. એવું નથી કે સંતો મહંતો જ મહાપુરુષ કહેવાય. સારા વિચાર ધરાવનાર, સારા કાર્ય કરનાર ને કરાવનાર જે વ્યક્તિ હોય ને આપણી સાથે જોડાયેલા, તો એ પણ એક મહાપુરુષ સમાન કહી શકાય. આપણે મહાપુરુષ ભલે ન કહેવાય. મહાપુરુષો, સંતો, મહંતો કયા આધારે મહાપુરુષ કહેવાય છે? તો કે એની વિચારસરણી, એની રહેણી કહેણી, એના કાર્ય, આ બધાથી મહાપુરુષ કહેવાય. એનું જ્ઞાન, બરાબર. તો એક સજ્જન વ્યક્તિ છે, એક સારો વ્યક્તિ છે, એ પણ મહાપુરુષની કોટીમાં કહેવાય આપણે. કારણ કે એની પાસેથી આપણને અનેક પ્રકારનું જ્ઞાનની, અનેક પ્રકારના વ્યવહારિક બાબતની, અનેક પ્રકારની સમજણ પણ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ ત્રીજા શ્લોકમાં મહાપુરુષનું મન કે જે વજ્રથી પણ કઠોર અને કોઈ સમયે પુષ્પથી પણ કોમળ જોવા મળતું હોય છે. તો એના વિશેની વાત બહુ સરસ મજાના શ્લોકમાં
આ વાત કહેવામાં આવી છે. વિશેષ આપણે આ બધા શ્લોકોની સમજૂતી આગળ કાવ્ય ભણીએ ત્યારે કરશું. અત્યારે માત્ર આપણે પ્રાસ્તાવિક ચર્ચના જ મિત્રો કરીએ છીએ. એના પછીના શ્લોક નંબર 4, બરાબર. ચોથો શ્લોક ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધિ પામેલું છે. હવે જુઓ, આમાં ગ્રંથનું નામ નથી આપ્યું, તો આમાં બાણભટ્ટ અને શ્લોક કયો છે એની જ માત્ર વાત કરવાની રહી, બરાબર. તો ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધિ પામેલો છે કે જેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. દુષ્ટ માણસ, ખરાબ વિચાર, વાસના, કાર્ય વગેરેમાં રચ્યો બચ્યો રહેતો હોય ને એવા માણસનો સ્વભાવ, કે એવા માણસનો સ્વભાવ કેવો હોય છે એના વિશેની ચર્ચા આ શ્લોક નંબર 4માં બતાવવામાં આવેલી છે કે જે બાણભટ્ટની રચના છે અને જેમાં દુષ્ટ માણસના સ્વભાવનું વર્ણન આપણને બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ શ્લોક નંબર 5, નાટ્યકાર શુદ્રક, બરાબર. શુદ્રકની ગ્રંથ છે મૃચ્છકટિકમ. સંધિ છૂટી પાડો તો મૃત શકટિકમ, બરાબર, અને સંધિ જોડી દો તો મૃતકટિકમ. એ ગ્રંથમાંથી લેવામાં આવ્યો અને એમાં દરિદ્ર માણસના દિલનું દયાનું દુઃખ, દરિદ્ર વ્યક્તિની વાત કરવામાં આવી. તો દરિદ્ર માણસના દિલનું દુઃખ આલેખવામાં આવ્યું છે કે અતિશય દરિદ્ર હોય અને એ કઈ રીતે પોતાનું દુઃખ વ્યક્ત કરતો હોય છે, કઈ રીતે પોતાનું જીવન પસાર કરતો હોય છે, પોતાના પરિવારમાં કઈ રીતે રહેતો હોય છે, વગેરે વગેરે વિશેની વાત છે એ આ શ્લોક નંબર 5માં મહાકવિ શુદ્રક દ્વારા રચાયેલ મૃચ્છકટિકમમાંથી લેવામાં આવેલો છે કે જેમાં દરિદ્ર માણસના દિલનું દુઃખ આલેખવામાં આવેલું છે, બરાબર. એના પછીનો મિત્રો શ્લોક છે શ્લોક નંબર 6 કે રવિગુપ્ત નામના કોઈ વિદ્વાન પંડિત થઈ ગયા, બરાબર. ગ્રંથનું નામ આપેલું નથી. એ રવિગુપ્ત નામના કવિની રચના અહીં 6થા શ્લોકમાં બતાવવામાં આવી કે જેમાં સજ્જનની પ્રશંસા અતિશય રીતે કરવામાં આવી છે, બરાબર. સજ્જન વ્યક્તિ છે એ પોતાની સજ્જનતાની સુવાસ કઈ રીતે ફેલાવતો હોય છે એ બાબતની ચર્ચા છે એ આ શ્લોકમાં બતાવવામાં આવી છે. એમને એમ કાંઈ સજ્જન નથી કહેવાતા કોઈ પણ, બરાબર. કંઈક એવા કાર્ય, કંઈક એવું દુઃખ પણ ભોગવવું પડે છે અને ત્યારે એ દુઃખ ભોગવીને સુખની પ્રાપ્તિ કરે છે, બરાબર. વિચારથી શ્રેષ્ઠ હોય, કાર્યથી શ્રેષ્ઠ હોય, મન વચન કર્મથી પણ શ્રેષ્ઠ હોય અને સત જન એને કહેવાય સજ્જન, સાચો માણસ, બરાબર. સમય પ્રમાણે આપણે બધા ખોટા છીએ, ક્ષણે ક્ષણે આપણે ખોટું બોલનારા છીએ, તમે હોય, હું હોય કે કોઈ પણ હોય, બરાબર. જ્યાં આપણો સ્વાર્થ નીકળતો હોય ને ત્યાં આપણે સાચું ખોટું કરીએ છીએ, બરાબર. આપણને ફાયદો થતો હોય, આપણો સ્વાર્થ પૂરો થતો હોય તો ખોટું બોલી નાખીએ છીએ અને આપણો સ્વાર્થ પૂરો થતો હોય તો ક્યારેક સાચું બોલી નાખીએ છીએ. સામે કોણ મનુષ્ય છે એ આપણે ક્યારેય જોતા નથી, બરાબર. તો આ બધી ચર્ચા અહીંયા બતાવવામાં આવેલી છે.
તો શ્લોક નંબર 6 વાત કરેલી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે કે જે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ. અને તો જ આવા જે કાવ્ય છે, આવા જે ઉપદેશાત્મક કોઈ પણ ગ્રંથોના વચનો છે ને, એનું શિક્ષણ તો જ સફળ બની શકે છે. અને આવા સફળ શિક્ષણ વડે આપણે પણ ભવિષ્યમાં સફળ માનવી બની જ શકીએ છીએ. પ્રયત્ન એ તરફનો આપણો હોવો જોઈએ કે એવા ઉપદેશાત્મક શ્લોકોને કે વાક્યોને કે રચનાઓને આપણે જીવનમાં ઉતારવાનો થોડો પ્રયત્ન કરીએ. બરાબર? તો આ સાથે પ્રસ્તાવિક ચર્ચાને આપણે અહીં પૂરી કરીએ છીએ. હવે આગળના લેક્ચરમાં આપણે શ્લોકમાં વિશેષ સમજૂતી લઈએ. ત્યાં સુધી અસ્તુ. જય શ્રી કૃષ્ણ.